નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. અમારી આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરશો જ એવી આપને આગ્રહભરી વિનંતી. આજે આપણે વાત કરવી છે, આખરે સુભાષ બ્રિજને તોડવાની નોબત આવી ગઈ છે તેની. અમદાવાદના જે જુદા જુદા નદી ઉપરના અને રેલવે ટ્રેક ઉપરના જે બ્રિજ છે એની જાણે કે પનોતી બેઠી હોય એવી પરિસ્થિતિ આકાર લેવા માંડી છે. હાટકેશ્વર બ્રિજ છે એ એનો સૌથી મોટો નમૂનો છે કે જે બ્રિજ 75 વર્ષ સુધી ચાલવો જોઈએ એ બ્રિજને 4 જ વર્ષમાં તોડવાની નોબત આવી. 2.5 વર્ષ બાદ તો એના ઉપર અવરજવર બંધ કરવી પડી હતી. એ બ્રિજે માત્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ નહીં, રાજ્ય સરકારની ઇમેજને પણ ધક્કો પહોંચાડ્યો છે. એટલું જ નહીં, વહીવટી તંત્રમાં કઈ હદનો ભ્રષ્ટાચાર ચાલે છે તે બાબત પણ હાટકેશ્વર બ્રિજે ખુલ્લી પાડી દીધી છે. હવે આપણે વાત કરીએ સુભાષ બ્રિજની, તો સુભાષ બ્રિજ છે એ 4 ડિસેમ્બર 2025ના રોજ એમાં તિરાડો દેખાતા એને તાત્કાલિક ધોરણે બેરિકેટિંગ કરી અને અવરજવર બંધ કરવી પડી હતી. ત્યારબાદ નિષ્ણાતોનો પણ એ જ અભિપ્રાય આવ્યો અને પછીથી આનું શું કરવું તે અંગે મંથન ચાલુ થયું. આખરે એક વાત એવી આવી કે આ બ્રિજ છે એના ઉપરના સ્પાન તોડી અને નવા કરી નાખવા અને બંને બાજુ નવા બ્રિજ કરવા લગભગ 2035 કરોડના ખર્ચે 2 નવા બ્રિજ અને વચ્ચે આ જૂનો બ્રિજ એ ડિઝાઇનમાં નવા બ્રિજ તૈયાર કરવાનું નક્કી થયું અને એ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ પણ થઈ ગઈ. 235 કરોડના ખર્ચે આ કામ પૂરું કરવાનો નિર્ણય લેવાયો હતો. દરમિયાનમાં જ્યારે કોન્ટ્રાક્ટરે સ્પાન તોડવાનું ચાલુ કર્યું ત્યારે એ બાબત પ્રકાશમાં આવી કે માત્ર સ્પાન જ નહીં, તેના ગર્ડર અને પિલર્સ પણ નકામા થઈ ગયેલા છે, એમાં પણ તિરાડો છે અને એ પણ લાંબો સમય ચાલી શકે તેવા નથી. આ બાબત જ્યારે બહાર આવી ત્યારે ફરી આઈઆઈટી રૂરકી, આઈઆઈટી ગાંધીનગર, તેના નિષ્ણાતોનો અભિપ્રાય લેવાયો અને આખરે આ વચ્ચેનો જે જૂનો બ્રિજ છે એ પણ તોડવો પડશે એવી સ્થિતિ છે એ આકાર લઈ રહી છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની શું કહે છે, આવો આપણે એમના જ શબ્દોમાં સાંભળીએ. સુભાષ બ્રિજનું જે અત્યારે કામકાજ ચાલી રહ્યું છે એમાં કેટલા પિયરમાં સિમેન્ટ કોન્ક્રીટ સ્પોલિંગ દેખાયા છે અને એના અનુસંધાને આપણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઈઆઈટી રૂરકીના એક્સપર્ટ, ટંડન જે આખા ભારતના વન ઓફ ધ પ્રોમિનન્ટ કન્સલ્ટન્ટ છે એના એક્સપર્ટ, આઈઆઈટી ગાંધીનગરના એક્સપર્ટ અને બીજા જે બ્રિજના એક્સપર્ટ છે એમના દ્વારા એક ખરેખર સ્થળ તપાસ કરવામાં આવ્યું છે અને એમના રિપોર્ટમાં અત્યારે એવું દર્શાવાયા છે કે આ જે પિયર્સનું જે સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ લગભગ 53 વર્ષનું થવા આવ્યું છે. એટલે એમને અગર નવા સુપરસ્ટ્રક્ચર અને ઓલ્ડ જે સબસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીએ તો એ 100 યર ડિઝાઇન ટાઈમલાઈન જે છે એમાં પ્રોબ્લેમ આવી શકે. એટલે એના અનુસંધાને આ તમામ એક્સપર્ટ્સના ઓપિનિયન સર્વસંમતિથી એવું છે કે જે જૂના પિયર્સ છે, જૂના જે સબસ્ટ્રક્ચર છે એને કમ્પ્લીટલી રિમૂવલ કરીને એના ઉપર બ્રિજ બનાવવામાં આવે તો લાંબા ગાળા માટે આ ખૂબ ઉત્તમ નિર્ણય હશે. એ પ્રકારનું એક ઓપિનિયન આવ્યું છે. એ ઓપિનિયનના સંદર્ભે અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એનું જે કોસ્ટ ડિફરન્સ છે એને એનાલિસિસ કરવા માટે, એનું જે ટાઈમલાઈનનું ડિફરન્સ છે એનું એનાલિસિસ કરવા માટે અને એનું સંપૂર્ણ જે પ્રોજેક્ટ લાઈફ અને આરએનબી દ્વારા પણ એ નવા ડિઝાઇન ચેક કરીને કાર્યવાહી કરવા અંગે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહ્યા છે
આગામી દિવસોમાં ઇમિડિયેટલી આ કામગીરી પૂર્ણ કરવામાં આવે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુભાષ બ્રિજ જે છે એના ઉપર ખૂબ ઝડપથી કામ થાય એના માટે ત્વરિત કામગીરી કરી રહ્યા છે. હવે આપણે વાત કરીએ કે નિર્ણય બદલાશે. જે પહેલા નિર્ણય હતો કે વચ્ચેના બ્રિજને એમ જ રહેવા દેવો ને બંને બાજુ નવા બ્રિજ કરવા, હવે આખું જ તે તોડી અને નવો બ્રિજ બનશે. એટલે આખી ડિઝાઇન પણ બદલાશે, એનું બજેટ પણ બદલાશે અને સમયપત્રક પણ બદલાશે. જે સમયે નવા બ્રિજની સુવિધા પ્રાપ્ત થવાની હતી એ હવે લંબાશે. આ જ્યારે સ્પાન તોડવાનો નિર્ણય લીધો ત્યારે પણ નિષ્ણાતોએ અભિપ્રાય આપ્યો હતો. તો એ નિષ્ણાતો શેના આધારે આવો નિર્ણય આપ્યો હતો કે ભાઈ બાકીનું બધું ચાલી શકે એમ છે, માત્ર સ્પાન બદલો? આ જે કોર્પોરેશનની અંદર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં જે પોલમ પોલ ચાલે છે એનો આ બહુ મોટો નમૂનો છે. કારણ કે આટલો મોટો જ્યારે નિર્ણય લેવાતો હોય ત્યારે તમામ બાબતો ચેક કેમ નથી કરવામાં આવતી? જે મ્યુનિસિપલ કોર્પોરેશન રાજ્યનું સૌથી મોટું કોર્પોરેશન છે, 18,518 કરોડનું તગડું બજેટ છે, અને ત્યાં આવી જે એક ગેરસમજો કે ગેરવહીવટ ઊભો થાય છે એ ચોક્કસપણે એક શરમજનક બાબત છે. હવે જ્યારે આખું એક રીતે સારું એ છે કે નવા બ્રિજની વચ્ચે જૂના બ્રિજનું મેચિંગ એટલું સારું ના રહે. બીજું, બંનેના સમયગાળા પણ અલગ અલગ હતા. નવો બ્રિજ છે 100 વર્ષ ચાલે એ પ્રકારનો હોય અને આના પિલર્સ છે 58 વર્ષ જૂના છે, તો એ કેટલું ચાલી શકે તે પ્રશ્ન હતો. એટલે એ નવા અને જૂના બ્રિજનું મેચિંગ પણ બરાબર નહોતું. હવે એ બાબત વહીવટી તંત્રના અને પદાધિકારીઓના ધ્યાને આવી છે. એટલે હવે આખો નિર્ણય છે એ ફરી પલટી મારશે અને નવેસરથી નવી ડિઝાઇન અને નવું બજેટ અને નવું સમયપત્રક તૈયાર થશે. આ બ્રિજ અગત્યનો એટલા માટે છે કે વાડજ આરટીઓ અને શાહીબાગ દિલ્હી દરવાજા તરફનો જોડતો મહત્વનો બ્રિજ છે, પૂર્વ પશ્ચિમને જોડે છે. અને આ બ્રિજ બંધ થયા બાદ ત્યાંના આસપાસના તમામ રોડ્સ અને સર્કલ પર ટ્રાફિક જામના દ્રશ્યો રોજે રોજ સર્જાય છે. આ બ્રિજનું બાંધકામ જેટલું લંબાશે તેટલી લોકોની હાલાકી ચાલુ રહેશે. અત્યારે બસ આટલું જ. હું પ્રફુલ્લ ત્રિવેદી. આપને આ અમારી રજૂઆત ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો અને આ બ્રિજ અંગે તમે પોતે શું માનો છો તે અંગે કોમેન્ટ પણ કરશો. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.